ઓમ શાંતિ. 11 જાન્યુઆરી 2025. આજની મુરલીનો સાર છે, મીઠા બાળકો, યોગ અગ્નિ સમાન છે, જેમાં તમારા પાપનો નાશ થાય છે, આત્મા શતોપ્રધાન બનતી જાય છે. એટલા માટે એક બાબાની યાદમાં રહો, અર્થાત યોગ અગ્નિ છે. પ્રશ્ન છે, પુણ્ય આત્મા બનવાવાળા બાળકોની કઈ વાતને બહુ ધ્યાન રાખવું જોઈએ? ઉત્તર છે, પૈસાનું દાન કોને કરવા એ વાતનું પૂરેપૂરું ધ્યાન આપો. આપણે પૈસા દીધા, એમણે જ્યારે શરાબ પીધો, કોઈ ખોટું ખરાબ કર્મ કર્યું, એનું પાપ તમારા ઉપર ચડી જશે. તમારે હવે કોઈ પાપ આત્માઓની સાથે કોઈ લેન દેન કરવાની નથી. અહીંયા તો તમારે પુણ્ય આત્મા બનવાનું છે. ગીત છે, નવ હમસે જુદા હોગે, અર્થાત ભગવાન આપણાથી જુદા ન થાય. ઓમ શાંતિ.